નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટના જાગનાથ પ્લોટ ખાતે 4-5ના ખૂણા પાસે વારંવાર અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે। તો તાજેતરમાં જ બાઇક અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સોસાયટીઓમાં ચોકડી પર સ્પીડ બ્રેકર ન હોવાને કારણે અચાનક વાહનો આવતા અકસ્માતના બનાવો વધી રહ્યા છે। તો આ પહેલા પણ એક કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધો હતો। સતત વધી રહેલા અકસ્માતોને ધ્યાનમાં રાખી સ્થાનિકોએ અહીં સ્પીડ બ્રેકર મૂકવા માટે મનપાને રજૂઆત કરી છે। તો બાઇક અકસ્માતની આ ઘટના સામે આવી છે અને અવારનવાર આ જે રસ્તો છે ત્યાં આગળ અકસ્માત સર્જાતો રહે છે અને તેના કારણે જે રહીશો છે તેમના દ્વારા સ્પીડ બ્રેકરની માંગ કરવામાં આવી છે। અકસ્માતની ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે કે જ્યાં બાઇક ચાલકને અકસ્માત નડ્યો હતો તો ત્યાં આગળ સ્પીડ બ્રેકર મૂકવા માટેની રહીશો દ્વારા માંગ પણ કરવામાં આવી રહી છે। તો જાગનાથ પ્લોટ વિસ્તારમાં વારંવાર અકસ્માત સર્જાતો હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે અને અવારનવાર અકસ્માત સર્જાતા હોય તે પ્રકારની તસવીરો પણ સામે આવતી રહી છે। થોડા દિવસ અગાઉ જ કાર ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને ફરી એક આ ઘટના સામે આવી છે કે જ્યાં બે બાઇક સવાર સામસામે અથડાયા હતા અને અકસ્માત સર્જાયો હતો। તો બીજી તરફ રહીશો દ્વારા સ્પીડ બ્રેકર મુકાવવાની માંગ પણ કરવામાં આવી રહી છે। તો રાજકોટના જાગનાથ પ્લોટ ખાતે જે 4-5ના ખૂણા આવેલા છે ત્યાં આગળ વારંવાર અકસ્માતના બનાવો બનતા જોવા મળી રહ્યા છે। તાજેતરમાં બાઇક અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સોસાયટીઓમાં ચોકડી પર સ્પીડ બ્રેકર ન હોવાને કારણે અચાનક વાહનો આવતા અકસ્માતના બનાવો વધી રહ્યા છે। તો આ પહેલા પણ એક કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધો હતો। સતત વધી રહેલા અકસ્માતોને ધ્યાનમાં રાખીને સ્થાનિકો દ્વારા અહીં સ્પીડ બ્રેકર મૂકવા માટે મનપાને રજૂઆત કરવામાં આવી રહી છે। તો મનપાને રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે જેથી અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થઈ શકે, કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે કે જ્યાં અકસ્માત વધતા જઈ રહ્યા છે। આ અલગ અલગ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં બાઇક ચાલકનો અકસ્માત સર્જાય છે અને સામસામે ધડાકાભેર અથડાય છે અને અકસ્માત સર્જાય છે। બીજી તરફ કાર ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવે છે, બાઇક ચાલકને અડફેટે લેવામાં આવે છે અને આજની આ ઘટના કે જ્યાં બે બાઇક સવારો જે છે તેમનો અકસ્માત સર્જાય છે। એટલે આ ત્રણેય તસવીરો જોઈ લો કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી જઈ રહી છે અને જેના કારણે જ હવે સ્થાનિકો રહીશો દ્વારા કંટાળીને હવે મનપા સમક્ષ માંગ મૂકવામાં આવી છે કે અહીંયા સ્પીડ બ્રેકર બનાવવામાં આવે, કારણ કે અવારનવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, અહીંયા સ્પીડ બ્રેકરની માંગ રહીશો દ્વારા ઉઠાવવામાં આવી છે, આખરે કેટલી મુશ્કેલીનો સામનો રહીશોએ ઉઠાવવો પડી રહ્યો છે? ચોક્કસથી કોમલ, વાત કરવામાં આવે તો આપણી સાથે હાલ વાતચીત કરવા હાજર છે સિટી ન્યૂઝ ચેનલના માલિક અને વર્ષોથી જે જૂનું જાગનાથ કહી શકાય ત્યાં રહેતા સાહેબ આપણી સાથે છે। નીતિનભાઈ, શું કહેશો, કયા પ્રકારની તકલીફો સ્થાનિકોને છે? ઘણા વખતથી અમે અહીંયા રજૂઆત કરેલી છે કે આ ચોક એવો છે કે આ ચોકમાં આ બાજુની સાઈડ જઈએ તો યાજ્ઞિક રોડ ટચ છે, આ બાજુ પણ એક યાજ્ઞિક રોડ ટચ આવે છે। એટલે અહીંયાથી જે લોકો નીકળતા હોય છે આ ચોકમાં ભયંકર એક્સિડન્ટ થતા હોય છે। લગભગ એક વીકમાં મિનિમમ 2 થી 3 એક્સિડન્ટ થતા હોય છે। આના માટે અમે વારંવાર રજૂઆત કરી છે। હું પૂર્વ કોર્પોરેટર છું અને છેલ્લા 25-30 વર્ષથી અહીંયા હું રહું છું। આની પહેલાં હું જ્યારે હતો ત્યારે મેં આ કરાવેલા સ્પીડ બ્રેકર, ત્યારબાદ સ્પીડ બ્રેકર નીકળી ગયા નવા રસ્તા થતા, પણ ફરીથી આ લોકો સ્પીડ બ્રેકર બનાવતા નથી અને વારંવાર એક્સિડન્ટ થાય છે। જે પરમ દિવસે એક્સિડન્ટ થયો એ આપ જોતા હશો, એકદમ ભયંકર એક્સિડન્ટ થયો અને ખૂબ જ સારું એવું એ છોકરાને લાગેલું અને 108 બોલાવી અને એને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો હતો। માનો છો કે હવે તાજેતરમાં જ નવી બોડીનું ગઠન થવા જઈ રહ્યું છે, ત્યારે સ્થાનિકો દ્વારા ફરી પાછું આ કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવશે ને નવી બોડી છે તે કામ કરશે એવું લાગે છે? ચોક્કસ કામ કરશે કે નહીં એ તો હું અત્યારે નહીં કહી શકું, પણ નવી બોડી આવે અને આ અવાજ સાંભળે આ ચેનલ દ્વારા
અને જો કાંઈ કરે તો લોકોના હિત માટેની આ કાર્ય છે. આમાં કોઈનો સ્વાર્થ નથી. અમારી રજૂઆત તો એટલી છે કે લોકો હેરાન ન થાય, લોકોને એક્સિડન્ટ ન થાય, લોકોને ઈજા ન થાય. અને આમાં એવું પણ બને કે આજકાલના યંગસ્ટર્સ ખૂબ જ સ્પીડમાં આવતા હોય છે, તો ક્યારેક અહીંયા જાન પણ ગુમાવવો પડે એવી પરિસ્થિતિ પણ નિર્માણ થાય એવું છે. તો આ નવી બોડીને મારી વિનંતી છે કે આ પ્રશ્ન વહેલામાં વહેલી તકે હાથ ઉપર લઈ અને આનો નિવેડો લઈ આવે. અમારી આની પહેલાંની અરજી જે આ લોકોનો નિયમ હોય છે કે પહેલાં ટ્રાફિક બ્રાન્ચમાં આની એપ્લિકેશન કરવી પડે, ટ્રાફિકવાળા અહીંયા આવી અને જોઈ જાય અને એને યોગ્ય લાગે તો એ અભિપ્રાય આપે અને પછી કોર્પોરેશન અહીંયા આ વસ્તુ કરતી હોય છે. આ બધી પ્રોસિજર પૂરી થઈ ગયેલી છે. હવે ફક્ત ને ફક્ત આ લોકોએ સ્પીડ બ્રેકર કરવાના જ બાકી છે. તો વહેલામાં વહેલી તકે આ લોકો સ્પીડ બ્રેકર કરે એવી મારી માગણી છે અને લતાવાળાની માગણી છે. ચોક્કસ તો સ્થાનિકો માગણી કરી રહ્યા છે કે જે જૂનું જાગનાથ વિસ્તાર, ખાસ કરીને હું આપને આ દ્રશ્યો બતાવવા માંગી રહ્યો છું. સીસીટીવીમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ જ થાંભલા પાસે છે તે એક્સિડન્ટ થયું હતું. 16 તારીખના રોજ રાત્રિના સમયે એક્સિડન્ટ છે તે થયું હતું અને જોઈ શકાય છે કે બે જે બાઇક ચાલક છે તે અથડાઈ જાય છે અને 4 જેટલા વ્યક્તિઓ છે તે અહીંયા ખાબકી જાય છે. સામે ક્રોસ છે તે અહીંયા થતી હોય છે. જોઈ શકાય છે કે દિવસે પણ અહીંયા ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હોય છે. અને આ જે સીસીટીવી કેમેરો હું બતાવવા માંગીશ તેની અંદર આ જે સમગ્ર ઘટના હતી તે કેદ થઈ હતી. સ્થાનિકોનું પણ કહેવું છે કે અગાઉ પણ આ પ્રકારના એક્સિડન્ટ છે તે અહીંયા થઈ ચૂક્યા છે. લતાવાસીઓ દ્વારા તમામ જે પ્રોસિજર છે તે પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. ત્યારે હવે રાજકોટ મહાનગરપાલિકામાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું ફરી એક વખત શાસન આવી ચૂક્યું છે ત્યારે હવે નવી બોડી ચૂંટાવાની બાકી છે. ત્યારે આગામી દિવસોમાં જ્યારે નવી બોડી આવશે ત્યારે તેમના દ્વારા અહીંયા તાત્કાલિક અસરથી સ્પીડ બ્રેકર બનાવવામાં આવે આ પ્રકારની માગણી છે તે લતાવાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે. જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરતમાં પનીર ચીઝના નમૂનાઓ ફેલ નીકળ્યા છે તો અનેક ડેરી અને રેસ્ટોરન્ટના પનીર અને ચીઝના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરભરમાં ફૂડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં હિંગળાજ ડેરી તેમજ ટોર્નિટો પિઝા, ઓરેન્જ ઇન્ટરનેશનલ હોટલ, સિફત ઇન્ટરનેશનલ અને શ્રી ભાગ્યલક્ષ્મી ડેરીના પનીર ચીઝના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. તો ફૂડ સેફટી ઓફિસરો દ્વારા લેવામાં આવેલા નમૂનાઓની તપાસ બાદ પબ્લિક હેલ્થ લેબોરેટરીએ રિપોર્ટ આપ્યો છે. આ તમામ એકમો સામે મહાનગરપાલિકા દ્વારા દંડાત્મક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. તો સુરતની આ ઘટના સામે આવી છે કે જ્યાં પનીર અને ચીઝના નમૂના લેવામાં આવ્યા હતા તે ફેલ સાબિત થયા છે. 5 થી 6 સંસ્થા જેવી સંસ્થાઓના ડેરી વગેરેમાંથી પનીરના નમૂનાઓ, ચીઝના નમૂનાઓ ફેલ થવા માલમ પડેલ છે. નાપાસ થયેલ નમૂનાની આગળ જતાં દંડાત્મક કાર્યવાહી તેમાં કોર્ટ કેસ દાખલ કરવામાં આવશે. 5 થી 6 સંસ્થા જેવી સંસ્થાઓ. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, ચીઝ અને પનીરના નમૂનાઓ ફેલ નીવડ્યા છે, હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? બિલકુલ, સુરતમાં હોટલ સંચાલકો કે ડેરી સંચાલકો સુધરવાનું નામ નથી લેતા. નકલી વસ્તુ વેચવામાં તેમને મોટો નફો થતો હોય તેવું લાગી રહ્યું છે. સુરત આરોગ્ય વિભાગ દ્વારા સતત નકલી પનીર ને ચીઝ પકડવામાં આવી રહ્યું છે. ત્યારે કહી શકાય આરોગ્ય વિભાગે થોડા દિવસ પહેલા લીધેલા સેમ્પલ ફેલ ગયા છે અને તે પણ સુરતની નામચીન હોટલો અને પીઝા છે. ખાસ કરીને ટોર્નેટો પીઝા હોય કે ઓરેન્જ ઇન્ટરનેશનલ હોટલ હોય કે જ્યાં આગળ પીઝા અને ચીઝના સેમ્પલો ફેલ ગયા છે, જેને લઈને હવે શિક્ષાત્મક કાર્યવાહી સાથે કહી શકાય કે કોર્ટ દંડની કાર્યવાહી પણ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ પ્રકારના ચીઝ અને પનીર જો ખાય છે તો લોકોને સ્વાસ્થ્યલક્ષી અને અલગ અલગ રોગ થાય છે, ખાસ કરીને કેન્સર જેવા રોગ થવાની શક્યતાઓ છે. જો કે આ સેમ્પલો ફેલ જતા હવે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદના નિકોલ આભૂષણ જ્વેલર્સમાં સેલ્સ ગર્લ દ્વારા કરોડોના દાગીનાની ચોરીનો કેસ સામે આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે સેલ્સ ગર્લની અમદાવાદથી ધરપકડ કરી લીધી છે. સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટીએ 1.66 કરોડના દાગીના ચોરી કર્યા હતા.
નિકોલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે તો આરોપી હર્ષિદા પાસેથી ક્રાઇમ બ્રાન્ચે 22,54,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીએ જ્વેલર્સમાંથી 1,66 લાખના દાગીનાની ચોરી કરી હતી તો ચોરી કર્યા બાદ મયુર માળી સાથે રાજ્ય બહાર જવાનો બનાવ્યો હતો પ્લાન. ચોરી કરીને બુલેટ લઈ ઉદયપુર જયપુર ત્યાંથી દિલ્હી પહોંચ્યા. મયુર માળી દિલ્હીની હોટલમાં હર્ષિદાને મૂકીને ફરાર થઈ ગયો હતો. કેટલાક દાગીના મયુર માળી પોતાની પાસે રાખીને ફરાર થયો. પોલીસે મયુર માળીને પણ ઝડપી લીધો તો નિકોલ પોલીસે સમગ્ર મામલે વધુ મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ શરૂ કરી છે. જૂનાગઢમાં 3200 ફૂટની ઊંચાઈ પર પહોંચ્યો સિંહ પરિવાર. દાતાર પર્વત પર સિંહ પરિવાર જોવા મળ્યો હતો તો 2 સિંહ અને 1 સિંહણ દાતાર બાપુના સ્થાને પહોંચ્યા હતા. સિંહો માટે દાતાર પર્વત આશ્રય સ્થાન બન્યું છે ત્યારે જંગલની વચ્ચે ઊંચાઈ પર આવેલ છે ઉપલા દાતારની જગ્યા. સીડી પર તો દેખાતા હતા પરંતુ હવે 3200 ફૂટની ઊંચાઈ પર પહોંચ્યા છે સિંહો. દાતાર પર્વત પર આવેલ ગૌશાળા નજીક સિંહો દેખાયા તો સિંહ પરિવાર ઉપર વન વિભાગની સતત નજર જોવા મળી રહી છે. સ્ટાફ દ્વારા સિંહો પર સતત કરવામાં આવી રહ્યું છે મોનિટરિંગ. જૂનાગઢના વાળંદ સોસાયટીમાં મોડી રાત્રે 3 સિંહો ત્રાટક્યા ત્યારે રહેણાંક વિસ્તારોમાં સિંહોએ એક પશુનો શિકાર કર્યો હતો જેના લીધે સ્થાનિકોમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. ભારે જહેમત બાદ સ્ટાફે સિંહોને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં ખસેડ્યા હતા. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવી સ્ટોર્મ વોટર લાઇન અને ડ્રેનેજ લાઇનના કામોમાં થયેલી ગંભીર ગેરરીતિઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો એમસીના વિજિલન્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં મેઝરમેન્ટ બુકમાં ફેરફાર, ડુપ્લિકેટ મેઝરમેન્ટ, સમાન ઇનવોઇસ તથા સાઇટ પરના વાસ્તવિક કામ અને નોંધાયેલા માપમાં તફાવતો સામે આવતા 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો કંપની સામે એફઆઈઆરના આદેશ પણ આપવામાં આવ્યા છે તેમજ કોન્ટ્રાક્ટરો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રણવ, અત્યારે કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કારણ કે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે? ચોક્કસ કહી શકાય કે નગરપાલિકાના ઇતિહાસમાં સૌથી મોટી ઘટના માની શકાય. જે રીતે હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો ત્યારબાદ અધિકારીઓ સામે કાર્યવાહી થઈ અને કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ. ત્યારબાદ આ બીજી ઘટના હશે કે જેની અંદર સ્ટ્રોંગ વોટર લાઇન અને ડ્રેનેજ લાઇનની અંદર જે ગેરરીતિ થઈ છે એ ગેરરીતિ કેવી કે તેમાં ખોટા બિલો મૂકીને લાખો કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી. મેજરમેન્ટ એટલે એએમસીની જે બુકો હોય છે તેમાં છેડછાડ કરવામાં આવી. તેને રીતે કોપી પેસ્ટ ખોટી રીતે એન્ટ્રીઓ કરવામાં આવી. વાસ્તવિક કામ નથી થયું છતાં પણ તે કામના બિલો મૂકવામાં આવ્યા. તેને લઈને નગરપાલિકા દ્વારા 4 જે મુખ્ય અધિકારીઓ છે, જે કર્મચારીઓ છે, તેને નગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ સસ્પેન્ડ કર્યા છે. તેમાં મુખ્યત્વે એડિશનલ સિટી એન્જિનિયર રાજેશ રાઠવા છે, ડેપ્યુટી સિટી એન્જિનિયર ઉત્કર્ષ ભાંભોર છે, આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર રમેશ બારિયા છે અને આસિસ્ટન્ટ એન્જિનિયર અલ્પેશ મકવાણા. આ 4 જે અધિકારીઓ છે તેઓને સસ્પેન્ડ કરી તેઓ પર ખાતરી તપાસના આદેશ મહાનગરપાલિકાના કમિશનરે આપ્યા છે. તો બીજી તરફ જે લોકોએ ખોટા બિલ મૂકીને જે પૈસા કમાયા છે, જે લોકો પૈસા લેવામાં આવ્યા છે, એ ધ્રુવ બિલ્ડકોન અને ભગીરથ કન્સ્ટ્રક્શન આ બંને કંપનીઓને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવી છે અને સાથે તેઓની સામે એફઆઈઆર કરવા માટે કમિશનરે અહીં આદેશ આપ્યા છે. ચોક્કસ એ કહી શકાય કે કરોડો રૂપિયાના જે કામોના ટેન્ડર મૂકવામાં આવ્યા પરંતુ એ વાસ્તવિક રીતે સ્ટ્રોંગ વોટર લાઇન, ડ્રેનેજ લાઇન વાસ્તવિક રીતે તેઓ કરવામાં નથી આવી. તેના ખોટા બિલ બનાવી દેવામાં આવ્યા અને ખોટા બિલને લઈને અને કરોડો રૂપિયાની ઉચાપત નગરપાલિકામાંથી કરવામાં આવી. તેને લઈને વિજિલન્સ મૂકવામાં આવી. વિજિલન્સ તપાસે આ સમગ્ર ઘટના સામેલ આવી છે. ત્યારબાદ જ નગરપાલિકાના કમિશનર દ્વારા આ 4 અધિકારીઓ અને જે બંને કોન્ટ્રાક્ટરો છે એ કોન્ટ્રાક્ટરો સામે પોલીસ ફરિયાદ કરવાની આદેશ આપ્યા છે અને 4 અધિકારીઓને સસ્પેન્ડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવા માટે પણ આદેશ આપ્યો. ચોક્કસ છે કે હાટકેશ્વર બ્રિજ બાદ એક આ સૌથી મોટી કાર્યવાહી નગરપાલિકાની હોઈ શકે છે. જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.
પાટણ નગરપાલિકામાં નવા પ્રમુખ તરીકે ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ રાવળની નિમણૂક કરવામાં આવી છે. તો ભાજપના મેન્ડેટથી વોર્ડ નંબર 1 માંથી જીતેલા ચંદ્રિકાબેનને બનાવાયા છે પાટણ નગરપાલિકાના પ્રમુખ. ઓબીસી મહિલાની સીટ હોવાથી ચંદ્રિકાબેન રાવળને પાટણ નગરપાલિકા વિસ્તારનો વિકાસનો કારભાર સોંપવામાં આવ્યો છે. પાટણ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 2 માંથી ભાજપના મેન્ડેટ પરથી જીતેલા ઉત્કર્ષ પટેલને પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખનો કારોબાર સોંપવામાં આવ્યો છે. સંવાદદાતા યશવંત અમારી સાથે જોડાઈ ગયા છે. યશવંત, ઉપપ્રમુખ અને પ્રમુખ તરીકે અત્યારે નિમણૂક કરવામાં આવી છે, શું અપડેટ મળી રહ્યું છે? કોમલ, ઘણા દિવસોથી રાહ જોવાતી હતી કે જે રીતના સ્થાનિક સ્વરાજની ચૂંટણી પત્યા બાદ ઓબીસી મહિલાની સીટ હોવાના કારણે અંદાજિત 8 જેટલી મહિલા ઉમેદવારો હતી અને જે તમામ ઓબીસી નો ચહેરો અને કહેવાય તો જૂના જોગી કહેવાતા હતા, તે તમામને ક્યાંક ને ક્યાંક પ્રમુખનું પદ મળે તેવી શક્યતાઓ હતી, જેને લઈને આજે જે પ્રમુખની દાવેદારી હતી તેનું અત્યારે જે કહેવાય તો સમગ્ર વરણી થઈ ગઈ છે. અને જે વરણી થવાના કારણે જે ભાજપના મેન્ડેટથી વોર્ડ નંબર 1 માંથી જીતેલા ચંદ્રિકાબેન છે તેમને અત્યારે પ્રમુખ પદ આપી દેવામાં આવે છે. સાથે સાથે જે વાત કરવામાં આવે તો ખૂબ જ અગત્યની સીટ ઉપપ્રમુખની પણ ગણવામાં આવતી હોય છે, તો ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ પટેલને આપી દેવામાં આવે છે. જે પણ સમાજો હતા કહી શકાય તો જે પ્રજાપતિ સમાજ, રાવળ સમાજ તેમજ દેસાઈ સમાજ, તમામ લોકો અત્યારે રાહ જોઈને બેઠા હતા કે કોને પ્રમુખનો પદ આપવામાં આવે. પરંતુ જે રીતના ભાજપની સાંઠગાંઠ હોય છે, ભાજપની રણનીતિ હોય છે, તેને લઈને અત્યારે જે ચંદ્રિકાબેન રાવળ છે નાના સમાજમાંથી આવતા હોય છે તેમને અત્યારે પ્રમુખ પદ આપી દેવામાં આવ્યું છે. જી યશવંત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મહેસાણાની ઊંઝા નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી યોજાઈ, ત્યારે આગામી 8 વર્ષ માટે ચૂંટણી યોજાઈ. પ્રમુખ ક્રીમાબેન ઉમંગભાઈ પટેલ તરીકે બિનહરીફ ચૂંટાયા અને ઊંઝા નગરપાલિકાની 36 બેઠકોમાંથી 31 બેઠકો પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.